નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સયાજીગંજ વિધાનસભા દ્વારા આવનાર લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત 142 સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા તથા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં વડોદરાના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટના સ્વાગત માટે સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ગોરવા વિસ્તારમાં નારાયણ સેવા કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો। જે દિવસથી ત્રીજી વખત વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા આ જવાબદારી મળી છે, એ દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ લેવલથી લઈ અને અમારા અધ્યક્ષ સુધીના સૌ કાર્યકર્તા, ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રી, તમામ ચૂંટાયેલા કોર્પોરેટર અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સૌ સદસ્ય, બૂથના કાર્યકર્તાઓ, વડોદરા લોકસભાના નગરજનો ખૂબ ખુશ થઈને મારો સત્કાર, સ્વાગત કર્યું છે। વિધાનસભા વાઇઝ કાર્યકર્તાનું સંમેલન અમારા ધારાસભ્યશ્રી તરફથી કરવામાં આવી રહ્યું છે। શહેર વિધાનસભાનું હોય, રાવપુરા વિધાનસભાનું હોય, ગઈકાલે અકોટા વિધાનસભા, આજે સયાજીગંજ વિધાનસભા, પરમ દિવસે માજલપુર વિધાનસભા, સાવલી વિધાનસભાનું 2 દિવસ પહેલાં થઈ ગયું, તો એની સાથે વાઘોડિયા વિધાનસભામાં જિલ્લા પંચાયત દીઠ, કે દશરથ જિલ્લા પંચાયત હોય કે રણોલી જિલ્લા પંચાયત હોય, એમનું પણ કાર્યકર્તાનું સંમેલન સૌ ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે। ખૂબ ઉત્સાહ, ખૂબ આવકાર કાર્યકર્તામાં છે, સાથે સાથે મતદારોમાં પણ છે।